બારગામ જેવી રીતે હૈદરાબાદ, બેંગ્લોર ત્યાંથી આવેલા બધા સર્વ મહેમાનોનો હાર્દિક સ્વાગત છે. આપણે 4 ઓક્ટોબરના નવી કમિટી રજૂઆત કરી હતી મંડળની. જૂની કમિટીએ બહુ સારા કાર્ય કર્યા છે, તે સર્વ જાણો જ છો. તે આપણે જૂની કમિટીનું સન્માન લેવામાં આવશે, વડીલોનો સન્માન અમુક લેવામાં આવશે જે બારગામથી આવ્યા છે. તે છતાંય કોઈનું સન્માન લેવામાં નામ ભૂલાઈ જાય તો તમારા બાળકો સમજીને અમને ક્ષમા કરજો. એના બધા ભાઈઓ અને બહેનોનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, જે નિસ્વાર્થ બહુ સારી રીતે સવારથી કામ કરી રહેલા છે. પાછળ બી જોતા આવીએ છીએ તો હજી બધા છોકરાઓ મહેનત કરે છે, તો એ બધાનો બી ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા મંડળ થકી આપણે ઘણા બધા કાર્ય કરતા હોઈએ છીએ, જેની બી ડિમાન્ડ કોઈ પણ કોઈની પણ રિક્વેસ્ટ આવતી હોય છે તો આપણે કોશિશ કરીએ છીએ કે આપણો મંડળ એ કાર્ય પૂરું કરે. જેમ કે ગામમાં કેમેરા બી લગાવ્યા છે, ગામમાં રસોડું જે ચાલે છે એ પણ આપણે આપણા ગામમાં મારા ખ્યાલથી આપણા તાલુકામાં મારા ખ્યાલથી વન ઓફ ધ બેસ્ટ રસોડું આપણું ચાલતું હશે, અને ક્યારે પણ એને તાળું આજ સુધી લાગ્યું નથી. આપણા રસોડામાં લગભગ વાર્ષિક 4 થી 5 લાખ રૂપિયાની ખાદ આવે છે, તે પણ આપણને વગર માંગે એ જરૂરિયાત પૂરી થઈ જાય છે. એટલે આપણા સર્વ ગામજનોનો ખૂબ ખૂબ ધન્યવાદ એના માટે, અને એનો બધાનો તાળીઓથી વધારવો જોઈએ આપણને. માતાજીએ આપણને બધાને ઘણું બધું દીધું છે, ફૂલ નહીં તો ફૂલની પાખડી. જે બધાએ જ્યારે પણ પોતાના સારા સમયમાં સહયોગ આપી શકતા હોય તો એ કૃપા કહીને અમને યાદ કરજો, જેથી કોઈને પણ, એટલે બહુ નાનકડું ગામ કહેવાય, આપણે આજુબાજુના વિસ્તારમાં ચર્ચા કરીએ એ પ્રમાણે, પણ આપણા ગામમાં IPO લિસ્ટેડ કંપની છે આજની તારીખમાં. ચંપાબેન કાનજીભાઈ ચૌધરી સ્ટેજ પાસે હાજર થાઓ. તાળીઓથી સ્વાગત થઈ જાય ભાઈ. ભૂમિદાન જેને કહેવાય એ પણ આપણને જીવરાજભાઈ કરમસિંહભાઈ ચામરિયા તરફથી આવેલ છે, તો હું રિક્વેસ્ટ કરીશ બધા ઊભા થઈને તાળીઓથી વધાવો. ભૂમિનું દાન જે આપણને સમાજવાડી માટે ભૂમિ જોતી હતી, એ પૂરી આખી ભૂમિનું દાન આપણને આમના તરફથી આવેલ છે. ભાઈઓ જોરદાર તાળીથી વધાવજો. અમને લગભગ 30-35 વર્ષ રાઘુભાઈએ કમિટીમાં રહીને ગામની સેવા કરેલ છે. આપણા જૂની કમિટીના જેરમભાઈના સ્થાને છાયાબેન જિગ્નેશભાઈ સાંડાનું સન્માન થશે એકતાબેન વિવેક ચૌધરી તરફથી. ભાઈઓ જોરદાર તાળીઓથી વધાવજો. જયરામભાઈએ પણ આપણી કમિટીમાં રહીને ગામની બહુ સેવા કરેલ છે. કે દેશમાં કહીએ, ક્યાંય પણ કહીએ, હિરજીભાઈ ઓલવેઝ રેડી હોય છે ને તરત કામ થઈ જાય છે. અને આ વખતે ખાસ મિટિંગમાં પબ્લિક ડિમાન્ડથી હિરજીભાઈને પાછા આપણે કીધું છે કે ખજાનજીની તમને જવાબદારી સાચવવી જ પડશે, કેમ કે જ્યારે પૈસા ભેગા કરવાની વાત આવશે તો હિરજીભાઈના એક ફોનથી તરત પૈસા આવી જાય છે આપણી પાસે. જોરદાર તાળીઓથી વધાવજો. હિરજીભાઈનું સન્માન થઈ રહ્યું છે. બતાવજો બધાય. સામજીભાઈ ધનાભાઈ સાંડા, એમનું સન્માન કરશે જેરમભાઈ જગામીનાથ. સામજીભાઈ ધનાભાઈ સાંડાને રિક્વેસ્ટ કરી સ્ટેજ પાસે આવે. ત્યારબાદ ભવાનભાઈ રત્તાભાઈ સાંડાનું સન્માન કરશે દિનેશભાઈ કાનજી સિધિયા. ભાઈઓ જોરદાર તાળીઓથી વધાવજો. ભવન બાપાનું સન્માન થઈ રહ્યું છે.
તાળીઓથી સ્વાગત કરજો ભાઈ. જોરદાર તાળીઓથી વધાવજો. દેશમાં કાંઈ પણ નાના મોટા કાર્ય હોય પ્રવીણ કાકાને કહી એટલે હીરજીભાઈ રણછોડભાઈ ગાંધીનું સન્માન કરશે દેવજીભાઈ. તાળીઓથી વધાવજો ભાઈઓ. હીરજીભાઈનો બહુ રિઝનેબલ રેટમાં આપણને હોલ આપણને મળેલ છે. જનરલી અમે લોકો અહીંયા એસવીપી નગર માળાની જન્માષ્ટમી કરતા હોઈએ છીએ અને આજ સુધી એમને કીધું નથી કે મને આટલા રૂપિયા જ જોઈએ છે. અમે જે એન્વલપમાં આપીએ એ એમાઉન્ટ લઈ લઈએ છીએ અને આજના પ્રોગ્રામ માટે પણ અત્યાર સુધી અમે લોકો એમને એક પણ રૂપિયો આપ્યો નથી. એટલે જનરલી જે 6 મહિના પહેલા બી બુકિંગ કરીએ તો માણસ એડવાન્સ લઈ લે છે. એટલે આપણને એડવાન્સ લીધા વગર આપણને એકદમ રિઝનેબલ ભાવમાં આપણને હોલ આપવામાં આવે. દેવજીભાઈ ગોવિંદાભાઈ બેરાને હું રિક્વેસ્ટ કરીશ કે એમને સન્માન કરે. હીરાબેન દેવજી મીણા, શાંતિ જયરામ ચામરિયા, હંસા સુરેશ ચામરિયા, રતન હીરજી ચૌધરી. આપણા ગામમાં અત્યારે 100 યર્સ કમ્પ્લીટ કર્યા છે. બેનાબેન રણછોડભાઈ રાવરિયા. બેનાબેનનું સન્માન કરશે જયશ્રી અરવિંદ વૈદ. જેઠા મીણાતનું સન્માન કરશે હંસાબેન સુરેશ ચામરિયા. થવા જઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી વધાવજો એકવાર બધાએ. આવતા શનિવારે 10 તારીખે આપણે ઘણા બધા છોકરાઓ મળીને આયોજન કર્યું છે ક્રિકેટનું અને છોકરાઓની હજી ફરમાઈશ આવી હતી ફૂટબોલ રમવા માટે બી. તો ફૂટબોલ બી રમવામાં આવશે, ક્રિકેટ બી રમાડવામાં આવશે. 10 તારીખે શનિવારના રાતના 8 વાગ્યેથી કામોઠીમાં રમવામાં આવશે. જેને પણ રમવાની ઈચ્છા હોય એ લોકોએ 60 જણાએ તો ફોર્મ ભરાવી દીધું છે. 60 જણની રિક્વેસ્ટ આવી ગઈ છે રમવા માટે. ફૂટબોલ માટે લગભગ 6 થી 8 જણના નામ આવ્યા છે. 10 જણના નામ મિનિમમ આવશે તો રમાડવામાં આવશે. ફૂટબોલ બી રમાડશું આપણે અને બધાને જોવા આવવાની વિનંતી. બધાએ જોવા આવી શકે છે. જમવાની વ્યવસ્થા રાખેલ છે ત્યાં કને. જેને પણ જોવા આવવું હોય ત્યાં જોવા. બેન્ક્વેટ હોલના ઓનર સાતભાઈના તરફથી જયપાલભાઈ આવે છે. અમે લોકો દામજીભાઈનું સન્માન આ વખતે નથી લેવાના. અમે નેક્સ્ટ ટર્મમાં દામજીભાઈનું સન્માન લેશું. આ ટર્મમાં દામજીભાઈનું સન્માન લેવામાં નથી આવતું કારણ કે એ ભાઈ પાસે સન્માન લેવાનો પણ સમય નથી. તમે અહીંયા જે પણ વસ્તુ જોશો ને અને પૂછશો આ કોણે કર્યું, દામજીભાઈએ કર્યું. બેનર કોને કાઢ્યું, દામજીભાઈએ કાઢ્યું. બિલ્લો કોને બનાવ્યો, દામજીભાઈએ બનાવ્યો. વાડી કોને નક્કી કરી, દામજીભાઈએ નક્કી કરી. કેટરિંગ કોને નક્કી કર્યું, દામજીભાઈએ નક્કી કર્યું. બાસુંદી કે સમોસા કોને નક્કી કર્યું, દામજીભાઈએ નક્કી કર્યું. પ્રસાદમાં આપણા બધાને છે ને દેશી કાજુ ખાવાનો મજા આવે છે. કોણે મંગાવ્યા, દામજીભાઈએ મંગાવ્યા. એટલે હરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે કે પ્રોગ્રામમાં શું કરવું જોઈએ, પ્રોગ્રામ કેવી રીતે કરવું જોઈએ. ત્યારબાદ ગામમાં કોઈ પણ નાનું મોટું પ્રોબ્લેમ આવે તો એને કેવી રીતે સોલ્યુશન કરાવવું જોઈએ. ક્યાંય 2 જણની પટ્ટી ન હોય તો એનો 2 જણનું સોલ્યુશન કેવી રીતે કરાવવું જોઈએ. ગામમાં સમજો કોઈ પણ કાર્યમાં સમજો સ્પીડ બ્રેકર આવા જ નથી દેતા. દિવસ હોય કે રાત ક્યારે પણ તમે ફોન કરો ને કોઈ પણ કામ માટે આપણે કહીશું કે દામજીભાઈ આ વસ્તુ કરવાની છે, કેવી રીતે કરું, બેટા ટેન્શન નહીં લે, હું કરી આપીશ. એટલે કોઈ પણ વસ્તુમાં કાંઈ પણ કહીએ ને એટલે દામજીભાઈ ઓલવેઝ રેડી છે અને 100% એમનો સહયોગ આવે છે અને કાર્ય પૂરું કરીને જ આપે છે. હું બધાને રિક્વેસ્ટ કરીશ જોરદાર તાળીઓથી એમને વધાવે. એમનું સન્માનમાં નામ હતું પણ અમે એમને સન્માન આ વખતે નથી કરતા કે આપણે એમનું બહુ સારી રીતે સન્માન કરશું. પણ એના માટે આ તાળીઓ સૌથી મોટું સન્માન છે. ત્યારબાદ આપણને એક બહુ સારું ડોનેશન મળેલ છે. દાન પેટે આપણને 17 લાખ રૂપિયા આવેલ છે. 17 લાખ. હું રિક્વેસ્ટ કરીશ બધાને ઊભા થઈને તાળીઓ વગાડે. 17 લાખ 17.
સ્વર્ગીય કરસનભાઈ પાંચાભાઈ દેશીના સન્માનાર્થે એમની યાદમાં દેસાઈ પરિવાર તરફથી 17 લાખ રૂપિયા લખાવેલ છે, જે આપણને આવશે ટૂંક સમયમાં. આપણે એમના પરિવારનું સન્માન કરશું. જયેશભાઈ ધરમસિંહ દેસાઈ, મુકેશ રામજી દેસાઈ, મયુર રમેશ દેસાઈ. એમનું સન્માન કરશે હિરજીભાઈ લક્ષ્મણભાઈ ચામરિયા, આપણા ભૂતપૂર્વ પ્રમુખ, તથા દામજીભાઈ શામજીભાઈ ગાંધી, આપણા કરંટ પ્રમુખ. ભાઈઓ બહેનો જોરદાર તાળીઓથી વધાવજો. તાળીઓ ઊભી ના રહેવી જોઈએ. આપણાને મોટામાં મોટું યોગદાન આવેલ છે 17 લાખ રૂપિયા. એકવાર આ પરિવારને જોરદાર તાળીઓથી વધાવજો. ત્યારબાદ હું ગામજનોને કહીશ, એમને કોઈ પણ સલાહ સૂચક હોય કે કોઈ પણ કાર્ય સજેશન્સ હોય તે હિરજીભાઈ અથવા દામજીભાઈને જણાવી શકે છે. મંડળ તરફથી કાંઈ પણ એમને જોતું હશે તો એમને પૂરી કોશિશ કરશું અમે એ કાર્ય પૂર્ણ કરવાની. ત્યારબાદ કોઈને ક્યારે પણ ભેટ દેવામાં ધ્યાનમાં આવતું હોય કોઈ પણ વસ્તુમાં, તો પણ દામજીભાઈ કે હિરજીભાઈને કે કોઈને અથવા કોઈને પણ યાદ કરી શકે છે. આપણે લગ્ન પ્રસંગે પણ ભેટ લેવામાં આવે છે. જનરલી આપણે લગ્નમાં આજની તારીખમાં સ્ટેજ પાછળથી ફટાકડા ફોડતા હોઈએ ને તો એ 5 મિનિટના 5 લાખ રૂપિયા લાગી જાય છે. એ તો 10% યોગદાન આપશો ને મંડળને તો બી બહુ સારું કહેવાશે. આપણા ભોજનાલયને બહુ મોટો ટેકો મળશે એના લીધે. આશરે મહિનાના 60,000 રૂપિયા આપણને ભોજનાલયનો ખર્ચો લાગે છે. 6 લાખ રૂપિયા વાર્ષિક, જે 4 લાખ રૂપિયા ભોજનાલય આપણું ખાતમાં હોય છે. તે કોઈને પણ ક્યારે પણ ફૂલની તો ફૂલની પાકડી દેવાની ધ્યાનમાં આવે તો અમને યાદ કરજો. ત્યારબાદ આપણા ગામમાં આ વખતે 2026માં દિવાળીના સમયમાં આપણે જસુભાઈની કથા રાખવામાં આવેલ છે. સર્વ જાણો જ છો ને, આપણે બેનર બી અહીંયા બધે જઈ લગાવેલા છે. તે જસુભાઈ સેવા સમિતિના હું 5 પાંડવને બોલીશ કે સ્ટેજ ઉપર પધારે. જસુભાઈ મંડળના સમિતિના 5 કમિટી મેમ્બર્સ સ્ટેજ ઉપર આવે. આ બધા અંડર 40, 40ની અંદરવાળા છે. આટલો સારો આપણે લોકો જસુભાઈનો મેળો માણીએ જ છીએ. ઘણા લોકો લગભગ આશરે 12 થી 15 વર્ષ થઈ ગયા હશે. બહુ સારો મેળાનું આયોજન કરે છે આ લોકો, અને કથાનો પણ બહુ સારો આયોજન આ લોકો તરફથી કરવામાં આવે છે. દેવજી હાથિયાણીને માઇક આપીશ, જે તમને એની આગળની માહિતી આપશે. હવે કોઈનો સન્માન રહી ગયું હોય તો માફ કરજો. કદાચ ભૂલે ચૂકે કદાચ એવું બની શકે કે સન્માન ન પણ લેવાનું હોય તો આ કમિટી તરફથી બધાને અમે માફી માંગી છે. અને સમયનો પણ અભાવ છે. આપણી પાસે જસુભાઈના દાતાર પણ આવેલા છે, અને એક મુખી યજમાનનો ચડાવતો સમયનો અભાવ છે. તો કોઈ પણનું સન્માન ન લેવાનું હોય તો એના માટે અમે કમિટી મેમ્બર ભાઈઓ માફી માંગીએ છીએ. ધન્યવાદ. હવે હું જસુભાઈ કથાની વિગતવાર વાત કરું એની પહેલા આપણે એક જય ઘોષ કરીએ. બોલો જસુભાઈ માત કી. આપણે બધા જાણીએ છીએ કે આ 2 વર્ષ કે 3 વર્ષથી શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ કથાનું આયોજન આપણે નક્કી કર્યું હતું. એ બાબતે સહજ ખુશાલી સાથે જણાવતા અત્યંત આનંદ થાય છે કે અખિલ બ્રહ્માંડ આદ્યશક્તિ શ્રી ભગવતી આઈ શ્રી જસુભાઈ માતાજીની અસીમ કૃપાથી આપણા ગામ મેઘપર મધ્યે શ્રી લેવા પાટીદાર દ્વારા આઈ શ્રી જસુભાઈ માતાજીના સાનિધ્યમાં શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે. કથા પ્રારંભ તારીખ છે 11/11/2024, એટલે કે કારતક સુદ ભાઈ બીજ, અને કથા વિરામ તારીખ છે 19/11/2024, એટલે કે કારતક સુદ દસમ. તો આપણે ઘર આંગણે આ જ્ઞાનરૂપી ગંગાનો પ્રવાહ વહેશે. તો આનો લાભ આપણા ગામના સમસ્ત લેવા પાટીદાર સમાજના પરિવારજનો તથા આપણા ગામની નિયાણી બહેનોએ પરિવાર સહિત કથાનો લાભ અચૂક લઈને આપણે આપણું જીવન સાર્થક બનાવીએ. ત્યારબાદ આપણે આ કથાના માધ્યમથી એકબીજાની નજીક આવશું અને બચપણની યાદો તાજી કરીશું. કથાના વક્તા શ્રી શાસ્ત્રી શ્રી કૌશિકદાસ
દાદા કોલડા અમરેલીવાળા કથાનું રસપાન કરાવશે. આ કથા 2 સત્રમાં રાખવામાં આવેલ છે, સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6. તો આ બંને સત્રની કથામાં બધા હાજર રહીને સૌ સાથે મળીને આવી દેવી ભાગવત કથાનું રસપાન કરીએ અને માતાજીના ગુણગાન ગાઈએ. અને આ કથા સાથે ભજન અને ભોજન, એટલે કે સવારે ચા પાણી નાસ્તો, બપોરે મહાપ્રસાદ અને સાંજે મહાપ્રસાદનો, તો આનો પણ સૌ સાથે મળીને લાભ લેશું. અને આની સાથે એક દિવસ રાત્રે દાંડિયા રાસ એટલે કે માતાજીના ગરબાનું પણ આયોજન કરેલ છે, એનો પણ આપ સૌ સાથે મળીને લાભ લેશું. અને એક દિવસ ભજન સતવાણીનું પણ આયોજન કરેલ છે. અને આપણને ગૌરવની વાત એ છે કે લગભગ મેઘપર ગામના તોરણ બંધાણું અને સંવત 2002 એટલે કે અત્યારે સંવત 2082 એટલે કે 80 વર્ષ પૂર્ણ થયા. તો આ 80 વર્ષમાં મેઘપર ગામમાં શ્રીમદ ભાગવત કથા, શ્રીમદ રામકથા, શિવકથા અનેક વાર થયેલ છે. પણ પ્રથમ વખત આઈ શ્રી જસુભાઈ માતાજીના સાનિધ્યમાં શ્રીમદ દેવી ભાગવતનું આયોજન પહેલી વાર થવા જઈ રહ્યું છે. અને એના ભાગરૂપે આપણે સૌ નિમિત્ત છીએ. તો આ કથામાં બધા તન મન અને ધનથી સાથ સહકાર આપીએ. ત્યારબાદ વોટ્સઅપ આમંત્રણ પત્રિકા બનશે ત્યારે સૌને વોટ્સઅપના માધ્યમથી આમંત્રણ પત્રિકા મોકલાવશું. હવે આપણને આ કથામાં આ 5 થી 7 દિવસ પહેલા જે પણ આપણે પોસ્ટ બનાવી છે કે જેમને પણ આ કથા દરમિયાન જે પણ યોગદાન આપવું હોય આવા ભગીરથ કાર્યમાં, એવા દાતારો પણ આપણાને મળેલ છે. તો એ દાતાશ્રીઓનું હું એકવાર નામ બોલીશ અને એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવશું. કોઈ પણ મોટા પ્રસંગમાં ગાય, દીકરી, બ્રાહ્મણ, અતિથિ આ ચારમાં નિયાણી દીકરી શ્રેષ્ઠ છે. એવા નિયાણી બહેનોના કાપડાના દાતાર શ્રી ધનશ્રીબેન રાઘુભાઈ ચૌધરી અને પ્રીતિબેન પંકજભાઈ ચૌધરી, વડીલો આમને તાળીઓથી વધાવજો. કોઈ પણ ગામનું સારું કાર્ય હોય તો એમાં મોટામાં મોટું યોગદાન આપતા હોય છે. રૂપિયા 3 લાખ રૂપિયા આવેલ છે નિયાણી બહેનોના કાપડાના ગિફ્ટ માટે. જોરદાર તાળીઓથી વધાવજો અમને. પછી ચિત્રગૃહના ચોપડામાં જેમ યાદી રહેશે એવી રીતે આપણા પેઢીઓ સુધી આ કથાને જોઈ શકશે અને માણી શકશે. જ્યાં સુધી જોશે ત્યાં સુધી આ પરિવારને કાયમને માટે યાદ રાખશે. એવા ફોટોગ્રાફર અને વિડીયો શૂટિંગના દાતાશ્રી સ્વર્ગસ્થ અમુલાબેન લક્ષ્મણભાઈ ચામરિયા, હસ્તે રાણીબેન હિરજીભાઈ ચામરિયા, રૂપિયા 1.5 લાખ રૂપિયા આવેલ છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવજો. આ બંને માર્ગદર્શક વડીલો આમની પહેલા જે કમિટીમાં હતા અમે એમની પાસેથી ઘણી બધી શીખ મળેલ છે અમને. અને અત્યારે પણ સારામાં સારું એવું યોગદાન આપતા હોય છે. એમની પછી સંતવાણીના આરાધક એવા રામદેવ પીરના ભગત અને દેશમાંથી વધારેલ એવા વડીલ ભજન સતવાણીના દાતાશ્રી સ્વર્ગસ્થ મીઠીબેન વાલજીભાઈ મુરજીભાઈ ગાંધી, હસ્તે પ્રવીણભાઈ વાલજીભાઈ ગાંધી, 1.5 લાખ રૂપિયા આવેલ છે. જોરદાર તાળીઓથી વધાવજો એમને. એમના પિતાશ્રી બી આપણે ગામના ભગત તરીકે વખાણાતા. લગભગ તો વાલજીભાઈ તો અમને નામથી બી નથી ખબર, કેમ કે ભગત બાપા જ ગામમાં કહેતા. અને આ પ્રવીણભાઈ બી રામદેવ પીરના અને ભજનના બહુ આરાધક છે. તો એકવાર રામદેવ પીરની આપણે જય ઘોષ સાથે જય બોલાવશું. બોલો રામદેવ પીરની. પછી આપણે આ 9 દિવસ કથા તો સાંભળશું, પણ ભૂખ તો લાગશે ને. એટલે આવા મહાપ્રસાદના દાતાર, બીજાને ખવડાવીને ખાવું એવી ભાવના રાખનાર મહાપ્રસાદના દાતાશ્રી, મહાપ્રસાદના 1 દિવસીય સહભાગી દાતાશ્રી તરીકે આવેલ નામ કારતક સુદ આઠમના રૂપાબેન નાનજીભાઈ માંડળ વાવિયા,
તેમના સુપુત્રો દ્વારા 1,40,000 રૂપિયા આવેલ છે. જોરદાર તાળીઓથી વધાવજો વડીલો. એમની પછી મહાપ્રસાદના એક દિવસીય સહભાગી દાતાશ્રી તરીકે આવેલ નામ કારતક સુદ સાતમના ગંગા સ્વરૂપ રામાબેન બચુભાઈ પાંચાભાઈ બીણા તેમના સુપુત્ર દ્વારા 1,40,000 રૂપિયા આવેલ છે. જોરદાર વડીલો, એમને પણ તાળીઓથી વધાવજો. આ બંને દાતાર એક દિવસના એટલે કે ત્રણેય ટાઈમના સંપૂર્ણ એક દિવસના જમણવારના દાતાર હતા. હવે પછી આપણી પાસે મહાપ્રસાદના એક ટાઈમના સહભાગી દાતાશ્રીઓના નામ આવેલ છે. રતનબેન રમસીભાઈ વાલજી રાવરિયા ના સુપુત્રો દ્વારા ₹70,000 રૂપિયા આવેલ છે. જોરદાર તાળીઓથી વધાવજો. પછી નવલબેન મનજીભાઈ જગા બેરા તરફથી ₹70,000 આવેલ છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવજો. પછી અત્યારે આપણી વચ્ચે આવેલ છે વડેલ દેશમાંથી કાનીબેન લક્ષ્મણભાઈ જગાભાઈ બેરા તેમના સુપુત્રો દ્વારા ₹70,000 રૂપિયા. એકવાર જોરદાર, એમને પણ તાળીઓથી વધાવજો. એમની પછી લક્ષ્મીબેન પરબતભાઈ જગાભાઈ બેરા તેમના સુપુત્રો દ્વારા ₹70,000 રૂપિયા આવેલ છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવજો. એમની પછી દેસાઈ પરિવાર ગામ મેઘપર, જે હમણાં આપણાને 17 લાખ રૂપિયા ડોનેટ જેમને ગામને આપેલ છે, એવા દેસાઈ પરિવારના પછી આપણને સીતારામ પરિવાર આપણે લગભગ બધા જાણતા જ હશો. એમના પણ કાનીબેન જીવરાજભાઈ ક્રમસીભાઈ ચામરિયા ₹70,000 આવેલ છે. એમને પણ જોરદારથી તાળીઓથી વધાવજો. અત્યારે કોઈનો મહાપ્રસાદ લેવાનો બાકી હોય તો લઈ લેવા વિનંતી છે, વરના હમણાં 5 મિનિટમાં બંધ થઈ જશે બધા કાઉન્ટર. કોઈ જમવામાં પ્રસાદ લેવામાં બાકી હોય તો લઈ લેજો. આ તમામ દાતાર પરિવારનો ખૂબ ખૂબ આભાર, વંદન. ત્યારબાદ અન્નપૂર્ણામાં તેમનો અન્નનો ભંડાર કાયમી ભર્યો રાખે અને આઈ શ્રી જસુભાઈ માતાજી એમની સર્વ મનોકામના પૂર્ણ કરે એવી માતાજીને પ્રાર્થના. અન્નદાન મહાદાન, ખાયા તો ખોયા, ખીલાયા તો પાયા. ખાધું હોય તો આપણે ખોઈ નાખ્યું, પણ ખબર હોય એ જ આગળ આપણને કામ આવે છે. એટલે આવા દાતાશ્રી માટે એકવાર બધાને જોરદાર તારીફથી વધાવજો. તડકો હોય, ઠંડી હોય કે પછી ગરમી હોય, આપણે જેની છત્રછાયાની નીચે બેસશું, 9 દિવસ બેસીને કથા સાંભળશું, એવા ડોમ મંડપ લાઇટ અને ડેકોરેશનના દાતાર વૃષભભાઈ અશોકભાઈ રામજીભાઈ આચાણી એમના તરફથી ₹75,000 રૂપિયા આવેલ છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવજો વડીલો. પછી આપણે ભોજન તો કરી લઈશું, પણ કાળજાને ઠંડક માટે કંઈક જોશે ને. હવે જેમ હમણાં આપણે ભોજન કરીને પછી ઠંડા થયા, એવા જમ્યા પછી કાળજાને ઠંડક પહોંચે એવી આઈસ્ક્રીમના દાતાશ્રી, 4 દિવસના આઈસ્ક્રીમના દાતાશ્રી રણછોડભાઈ જયરામભાઈ રાવરિયાના સુપુત્રો દ્વારા ₹60,000 રૂપિયા આવેલ છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવજો વડીલો. જ્યારે હવે આપણે આ શુભ સારા કાર્યની શરૂઆત કરતા હોઈએ, પછી લગ્ન પ્રસંગ હોય, કથા પ્રસંગ હોય કે સ્નેહ મિલન હોય કે બીજા અન્ય પ્રસંગ હોય, તો એના માટે આપણે પોસ્ટ પત્રિકા કે બેન્ડરની જરૂરિયાત પડતી હોય છે. તો આવા બેનર તથા આમંત્રણ પત્રિકા પ્રિન્ટિંગના દાતાર શ્રી ગંગા સ્વરૂપ જસુબેન રાઘુભાઈ તેજાભાઈ વૈદ તેમના સુપુત્રો દ્વારા એમને પણ જોરદાર તાળીઓથી વધાવજો વડીલો. પછી આપણા માતાજીના આવા 9 દિવસ દેવી ભાગવત કથામાં માતાજી થોડે શણગાર સજીન નવા વસ્ત્ર ધારણ કરીને અને આવશે શ્રી એવા જસુબેન રાજેશભાઈ બેચરાભાઈ ચૌધરી, એમને પણ જોરદાર તાળીઓથી વધાવજો વડીલો. આ સર્વ દાતાશ્રી પરિવારે આવા ભગીરથી કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ થયા તે બદલ આ સર્વે દાતાશ્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર, વંદન. અને આઈ શ્રી જસુભાઈ માતાજી એમની સર્વ મનોકામના પૂર્ણ કરે એવી માતાજીને પ્રાર્થના.
આપનો કિંમતી સમય કાઢીને આપણા પોતાના ઘરનો પ્રસંગ છે તે સમજી સહપરિવાર સહિત 9 દિવસ દેવી ભાગવત સપ્તાહમાં આવા ધાર્મિક અવસરને ઉજળો બનાવવા પધારજો. મારું ગામ એ જ મારું સ્વાભિમાન. બોલો જસુબાઈ માત કી. અને 75,000 બોલે તો એક ટાઈમના 70,000 એક ટાઈમના દાતાર એટલે 8 નામ બાકી છે. તો કોઈને પણ આમાં લાભ લેવો હોય તો લઈ શકે છે. અને ડોમ મંડપ લાઇટ અને ડેકોરેશનના 75,000 આપણી પાસે 5 નામ બાકી છે. તો એમાં પણ કોઈ ભાઈને લાભ લેવો હોય તો લઈ શકે છે. હવે એકવાર જોરદાર તાળીઓ પાડજો. આપણી પાસે હજી એક દિવસના જમણવારના દાતાશ્રી આવેલ છે. મીઠીબેન રાઘુભાઈ વિશ્રામભાઈ ચામરિયા તેમના સુપુત્રો દ્વારા જોરદાર તાળીઓથી વધાવજો. હજી એકવાર જોરદાર તાળીઓથી વધાવજો વડીલો. આપણી પાસે એક ટાઈમના 70,000 રૂપિયાના દાતાર આવેલ છે. ફૂલીબેન માવજીભાઈ વૈદ તેમના સુપુત્રો દ્વારા એમનું પણ જોરદાર તાળીઓથી વધાવજો. 1 લાખ રૂપિયાના બાળકોને રમત ગમત એટલે કે જમ્પિંગ ગેમ. આપણે તો બધા કથા સાંભળશું પણ બાળકો શું કરશે? બાળકોને બી તો કંઈક રમવા જોશે, નહીતર આપણાને કથા નહીં. 1 લાખના દાતાર બાકી છે. એમની પછી આપણે રાસ ગરબા એટલે કે દાંડિયા રાસના 1 લાખ રૂપિયા છે. એમના સહભાગી દાતાર બનવા માટે 50,000ના 2 દાતાર બાકી છે. તો આમાં કોઈને પણ સીતારામ, આપણે આ સહભાગી દાતા ત્યાં એ લાઈનથી રિટર્ન ગિફ્ટ આપવાનું છે. તો સૌથી પહેલા ચાંબરિયા પરિવાર જે ભગા લગાવ્યા છે ને, જે 10,000 રૂપિયા એ લાઈનથી આવે અને રિટર્ન ગિફ્ટ લઈ જાય. એમનું લાઈનથી 10,000 રૂપિયા ચાંબરિયા પરિવાર જે ભાઈ ચાંબરિયા પરિવારમાંથી 10,000નું ડોનેટર સહભાગી થયા છે એ લાઈનથી આવી જાય. હવે આપણાને જમણવારના દાતાર શ્રીમદ દેવી ભાગવત માટે પૂર્ણ મળી ગયા છે. તો હું જેમનું નામ બોલું એમને તાળીઓથી વધાવજો. કેસરબેન જેઠાભાઈ મીણાત રૂપિયા 70,000 એક ટાઈમના જમણવારના દાતારે જોરદાર તાળીઓથી વધાવજો વડીલો. એમને પણ જોરદાર તાળીઓથી વધાવજો. એક ટાઈમના જમણવારના દાતાર છે. રૂપિયા 70,000 એમના તરફથી પણ આવેલ છે. એમની પછી સ્વર્ગસ્થ હરિભાઈ મહાદેવભાઈ આથિયાણી હસ્તે સંજીભાઈ હરિભાઈ આથિયાણી એમની તરફથી 1,40,000 રૂપિયા આવેલ છે. એક દિવસના સંપૂર્ણ જમણવારના દાતાર છે. આપણને હવે ડોમ મંડપ લાઇટ અને ડેકોરેશનના ખાલી 4 દાતાર બાકી છે. સાઉન્ડના 1.5 લાખના 1 દાતાર અને સહભાગી દાતાર માટે 75,000ના 2 દાતાર બાકી છે. બાળકોને રમત ગમત એટલે કે જમ્પિંગ ગેમના 1 લાખના 1 દાતાર અને સહભાગી દાતાર માટે 50,000ના 2 દાતાર બાકી છે. દાંડિયા રાસ એટલે કે રાસ ગરબાના 1 લાખના 1 દાતાર અને સહભાગી દાતાર માટે 50,000ના 2 દાતાર બાકી છે. તો આમાં કોઈને પણ લાભ લેવો હોય તો વહેલાથી પહેલાની ધોરણે લેજો. ગાંધી પરિવારમાંથી હજી રિટર્ન ગિફ્ટ લેવાનું બાકી છે, એ લઈ જાય અહીંયા આવીને પ્લીઝ. સમયનો અભાવ છે. જે રિટર્ન ગિફ્ટ આપણે હજી 10,000 રૂપિયા ડોનેટ કર્યા હતા આ સ્નેહ મિલન માટે, એ ગિફ્ટ લેવાઈ જાય એની પછી આપણે નેણી બહેનોને પણ કોઈને ગિફ્ટ લીધા વગર જવાનું નથી. અને એમના ભાઈઓ જેમને એક ભાઈ જઈ અથવા 2 ભાઈ જઈને ગિફ્ટ લઈ લેશે અને એમના ભાઈઓ પાસેથી બહેનો પોતપોતાની ગિફ્ટ લઈ લે. ચૌધરી પરિવાર 10,000ના સહભાગી દાતા છે. એ રિટર્ન ગિફ્ટ તથા આઈસ્ક્રીમ તથા વિડીયો શૂટિંગ એ અહીંયા આવી અને એમનો રિટર્ન ગિફ્ટ લઈ જવા વિનંતી. હવે આપણને એકવાર તો જોરદાર તાળીઓથી વધાવજો. બાળકોને રમત ગમત અને જમ્પિંગ ગેમના 1 લાખ રૂપિયાના દાતાર મળી ગયેલ છે. ગંગા સ્વરૂપ માનાબેન મોરજીભાઈ ગાંધી એમને પણ જોરદાર તાળીઓથી વધાવજો વડીલો. મુખ્ય યજમાનનો
જે ચડાવો અત્યારે આપણે લેવા જઈ રહ્યા છીએ એ ચડાવો ઓપન રહેશે. જે લાસ્ટમાં બોલશે એ ચડાવો આપણે દેશમાં લઈ જવામાં આવશે અને દેશમાં કોઈ બોલશે એનાથી વધારે તો તેમને ફોન માધ્યમથી પૂછપરછ કરવામાં આવશે અથવા તો એ ભાઈની ઈચ્છા હોય અને એમની પાસે ટાઈમ હોય તો સાથે ચાલી શકે છે. દેશમાં કોઈ પણ બોલશે એનાથી ઉપર તો તેમને જાણ કરવામાં આવશે અને ઈચ્છા એમની હશે તો એનાથી વધારે ચડાવ પાછો બોલવામાં આવશે અને લાસ્ટમાં જે પણ ભાગ્યશાળી બોલશે એમને આપવામાં આવશે. હવે સાંઢા પરિવાર 10,000 ના સહભાગી દાતાશ્રીઓ સાંઢા પરિવાર પોતપોતાનું ગિફ્ટ રિટર્ન લઈ જાય. રિટર્ન ગિફ્ટ બોલો જસુભાઈ માત કી. આ મુખ્ય યજમાનનો ચડાવો છે હો ભાઈઓ. જે મુખ્ય યજમાન બનશે આ ચડાવો ઓપન હશે. મેં આમની પહેલા તમને વાત કરી કે આ ચડાવો એકવાર દેશમાં લઈ જવામાં આવશે કેમ કે દેશમાં બી કોઈ વડીલની ઈચ્છા હોય કે મારે મુખ્ય યજમાન બનવું છે તો એ પણ ભાગ લઈ શકે અને અહીંયા લાસ્ટ જે ચડાવો થશે એ આપણે દેશમાં લઈ જશું અને ફોન દ્વારા એમને પૂછપરછ કરીને આગળ વધારશું. ભાગવત પોથીને મસ્તક પર ધારણ કરીને જસુભાઈ મંદિર પછી કથા મંડપ સુધી લઈ આવવામાં આવશે. સાથે 9 દિવસ બંને ટાઈમ આરતી અને 9મા દિવસે હવનનો પણ લાભ દેવામાં આવશે અને બાકી જે હમણાં તમામ નામ બોલ્યા એ તમામ દાતાશ્રીઓને એક દિવસ કથા ભાગવત કથામાં એક દિવસ આરતીનો લાભ દેવામાં આવશે. તો મુખ્ય યજમાનનો ચડાવો 1,11,111 ચાંપસીભાઈ રાઘુભાઈ સાંટા તેમના તરફથી બોલજો વડીલો. હવે એકવાર જોરદાર તાળીઓથી વધાવજો ભાઈઓ. 2,22,222 રૂપિયા આપણા સરપંચ શ્રી કરશનભાઈ અખઈભાઈ ચામરિયા તરફથી. એકવાર તો માતાજીની જય બોલવામાં આવે. હવે બોલો જસુભાઈ માત કી જય. 5,55,555 રૂપિયા અંબાવીભાઈ તેજાભાઈ ભાઈ તેમના સુપુત્રો દ્વારા જોરદાર તાળીથી વધાવજો. બોલો જસુભાઈ માં. પ્રેમજીભાઈ સાંઢા તરફથી વડીલો બોલજો. મુખ્ય યજમાનનો ચડાવો છે આ 7,77,777 રૂપિયા. કેટલા સાતડા થાય? 5 6 થાય ભાઈ. 7,77,777 રૂપિયા. એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. એમની પછી આપણે નામ એમનું એલોન્સમેન્ટ કરી. સચિન 7 કે છે તો 7 આંકડા સુધી પહોંચાડજો. પછી આગળનું જોયું 8 પહોંચે છે કે નહીં. 7 સુધી તો પહોંચાડી જ દેજો. બોલો જસુભાઈ માત કી. વરી પાછા જોરદાર એકવાર તાળીઓ વગાડજો પછી નામ બોલો. 8,51,000 રૂપિયા. 8,51,000 રૂપિયા મંજુલાબેન પ્રેમજીભાઈ શામજીભાઈ સાંઢા તેમના તરફથી એકવાર જોરદાર તાળી બતાવજો. આ માતાજીની મહેરબાની હોય ને તો જ આવા ભગીરથ કાર્ય થતા હોય છે ગામની અંદર. આપણા કદાચ આવા વક્તા આપણે કથાની અંદર સાંભળ્યું હશે કે કરોડોના આપણા પુણ્ય જમા થાય ને ત્યારે આ ભાગવત દેવી ભાગવત કરવાનો સંકલ્પ થાય. બોલો જસુભાઈ માત કી. સમયનો અભાવ છે. જોરદાર તાળીઓથી વધાવજો. મુખ્ય યજમાનનો ચડાવો ચાલુ છે. આપણી પાસે 9,99,999 રૂપિયા આવેલ છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો પછી નામ એનાઉન્સમેન્ટ કરીશ. 9,99,999 રૂપિયા અંબાવીભાઈ તેજાભાઈ વૈદ એમના સુપુત્ર દ્વારા જોરદાર તાળીઓથી વધાવજો વડીલો. આ મને તો એમ છે કે 11 પાર થશે હો.
બોલો જસુભાઈ માત કી. આપણે 7 આંકડાની માંગણી કરી હતી ને, આવી ગયા છે ભાઈ. જોરદાર તાળીઓથી વધાવજો એમને. 11,11,111 રૂપિયા મંજુલાબેન, પ્રેમજીભાઈ, શામજીભાઈ સાંટા એમના તરફથી એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. આ મુખ્ય યજમાનનો ચડાવો બોલવામાં જઈ રહ્યો છે. નેણી બહેનો પોતપોતાની ગિફ્ટ લઈને જવાનો છે, એટલે કોઈ જાતું ના રહે. અને તેમના ભાઈ આગળથી એટલે એમના ભાઈઓને આપવામાં આવશે. એટલે ચડાવો ખતમ થશે પછી આપવામાં આવશે. તો બધા નેણી બહેનો પોતાનું કાપડું લઈને જાય. બોલો જસુભાઈ માત કી. 11,51,000 રૂપિયા જોરદાર તાળીઓથી વધાવજો. 11,51,000 રૂપિયા અંબાવીભાઈ, તેજાભાઈ ભાઈ તેમના સુપુત્ર દ્વારા એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. આ મુખ્ય યજમાનનો ચડાવો લગભગ આપણી ગામની અંદર લગભગ શિવકથા અને ભાગવત કથા થઈ, એમાં આ પહેલો એવો આટલી મોટી રકમનો ચડાવો હશે. બોલો જસુભાઈ માત કી. જોરદાર તાળીઓથી વધાવજો એકવાર, પછી નામ જાહેર કરો તમને. 12,21,000 રૂપિયા મંજુલાબેન, પ્રેમજીભાઈ, શામજીભાઈ સાંઢા. 12,21,000 રૂપિયા. ભાઈઓ જોરદાર તાળીઓથી વધાવજો અમને. તાળીઓ વગાડતા રહ્યો, આંકડા આવતા જશે. આપણી તાળીઓ આમ તો બંધ થાવી જ ના જોઈએ અત્યારે. બોલો જસુભાઈ માત કી. 12,51,000 રૂપિયા 12,51,000 રૂપિયા અંબાવીભાઈ, તેજાભાઈ ભાઈ તેમના સુપુત્ર દ્વારા જોરદાર તાળીઓથી વધાવજો વડીલો. આપણી પાસે હોલનો સમય 3:30 સુધી જ છે. પછી જે થોડું ઘણું કદાચ એક્સ્ટ્રા ટાઈમ મળી ગયું તો મળી ગયું. એટલે 3:30 સુધીમાં જેને જય બોલાવી હોય તો બોલાવી લેજો, તો મજા આવી જશે. ભાઈઓ જેમને પણ સમયનો અભાવ છે, જેમને પણ આ મુખ્ય યજમાનના ચડાવો તરીકે એટલે મુખ્ય યજમાન તરીકે લાભ લેવો હોય તે લઈ શકે છે. આપણી પાસે સમય લગભગ 3:30 વાગ્યા સુધીનો જ છે. બોલો જસુભાઈ માત કી. તાળીઓ એકવાર વગાડો જોરદાર, એટલે હું પૈસા બી બોલું અને નામ પણ જણાવું. 13,33,333 રૂપિયા જોરદાર તાળીઓથી વધાવજો. મંજુલાબેન, પ્રેમજીભાઈ, શામજીભાઈ સાંઢા. બોલો જસુભાઈ માત કી. તાળીઓ વગાડો, તાળીઓમાં કંજૂસાઈ ના કરો. 15,51,000 રૂપિયા 15,51,000 રૂપિયા અંબાવીભાઈ, તેજાભાઈ ભાઈ તેમના સુપુત્રો દ્વારા જોરદાર તાળીઓથી વધાવજો વડીલો. બોલો જસુભાઈ માત કી. 16,11,111 રૂપિયા જોરદાર તાળીઓથી વધાવજો વડીલો. શામજીભાઈ, ધનજીભાઈ સાંઢા જોરદાર તાળીઓથી વધાવજો. સમયનો આપણી પાસે બહુ ઓછો છે, એટલે આપણે જેમ બને એમ આ લાસ્ટ ચડાવો છે એ લઈ અને નૈયાણી બહેનોને કાપડું આપી અને રાજી કરીને આપણે આ કાર્યક્રમને સમાપ્ત કરીશું. પણ આ ચડાવો આપણે દેશમાં પણ લઈ જવાનો છે, એટલે અહીં પૂર્ણ નહીં થાય. 16,11,111 રૂપિયા શામજીભાઈ, ધનજીભાઈ સાંઢા તેમના બોલજો વડીલો. આવો સમય લગભગ બહુ ઓછો આવતો હોય છે. બોલો જસુભાઈ માત કી.
જોરદાર એકવાર તાળીઓ પાડો. આમ તો તાળીઓ પાડવાથી છે ને વૈજ્ઞાનિકો કહે છે કે કેટલાક રોગ મુક્ત થાય, એટલે તાળીઓ બંધ જ ના રાખો. અત્યારે 16,51,000 રૂપિયા, 16,51,000 રૂપિયા અંબાવીભાઈ તેજાભાઈ ભાઈ તેમના સુપુત્ર દ્વારા જોરદાર તાળીઓથી વધાવજો એમને. બોલો જસુભાઈ માત કી જય. હવે તો મોરી બોલાય, ચડાવો ઉપર ગયો ને જય નીચી બોલાય. બોલો જસુભાઈ માત કી. 17,11,111 રૂપિયા શામજીભાઈ ધનજીભાઈ સાંઢા, જોરદાર તાળીઓથી વધાવજો વડીલો. આપણા 80 વર્ષમાં શ્રીમદ દેવી ભાગવત પ્રથમ વખત થવા જઈ રહી છે. એમાં અત્યારે લગભગ 700 થી 800 એવા અહીંયા બધા બેઠા હશો. તો આ બધાને દેશમાં કમ્પલસરી આવવાનું છે, આવા ભગીરથ કાર્યનો લાભ લેવાનો છે. કદાચ આપણી પાસે એવું ક્યારેક સમય ન પણ આવે આપણાને કે આવા ભગીરથ કાર્ય આપણે લાભ લઈ શકી, એટલે અત્યારે આપણાને મોકો મળ્યો છે. તો આપણે બધા લાભ લેવા માટે દેશમાં બધા દિવાળીએ શ્રીમદ દેવી ભાગવત કથામાં પધારજો. અને આવતા વર્ષે અત્યારે તો આપણે બધા સાથે છીએ અને આવતા વર્ષે સ્નેહ મિલન રાખવામાં આવેલ નથી. આ 9 દિવસ એટલે આપણું 9 દિવસનું સ્નેહ મિલન છે, સમજીને ચાલજો. એટલે આ 9 દિવસની અંદર આપણે ભજન ભોજન સાથે લેશું. 9 દિવસ એટલે બધાને આમંત્રણ કે બધા કમ્પલસરી દેશમાં આવજો અને આ ભગીરથ કાર્યમાં લાવો લેશો. અને ખાસ કદાચ નેણી બહેનોને પત્રિકા વોટ્સઅપ માધ્યમથી ન પહોંચે, અત્યારે બધી બહેનો આવેલ હશે, તો બધી બહેનો જમાઈ અને ભાણેજ આ બધા પધારજો. પછી એમ ન કહેતા કે તારા ભાઈનો પ્રોગ્રામ છે તો તું જા અને મને તો કીધું નથી. એટલે જમાઈયાને અને ભાણેજાને બધાને આવવાનું આમંત્રણ છે, એટલે બધાય આવજો. 17,11,111 રૂપિયા કામજીભાઈ ધનજીભાઈ સાંઢા, એકવાર જોરદાર તાળીઓથી વધાવજો એમને. ભાઈ માત કી. 17,51,000 રૂપિયા, જોરદાર તાળીઓથી વધાવજો. 17,51,000 રૂપિયા અંબાવીભાઈ તેજાભાઈ ભાઈ તેમના સુપુત્ર દ્વારા. 1,01,000 રૂપિયા શામજીભાઈ ધનજીભાઈ સાંઢા, જોરદાર તાળીઓથી વધાવજો વડીલો. આવા કરોડો જન્મોના પુણ્ય એકત્રિત થાય ને ત્યારે આવા ભગીરથ કાર્યમાં આપણો ફાળો દેવાનો ઈચ્છા થાય છે. એટલે આમના કરોડો જન્મોના પુણ્ય એકત્રિત થયા હશે, કારણ કે આપણે ઘણી બધી કથાઓની અંદર અને આપણા ઋષિમુનિઓ પણ કહી ગયા છે કે કરોડો જન્મોના પુણ્ય એકત્રિત થાય ત્યારે સારા કામ કરવાની, સારા ધર્મના માર્ગ ઉપર હાલવાની ઈચ્છા થતી હોય છે. એટલે 18,01,000 રૂપિયા શામજીભાઈ ધનજીભાઈ સાંઢા, જોરદાર તાળીઓથી વધાવજો ભાઈઓ એમને. તાળી પાડવાથી ઘણા બધા રોગમુક્ત થતા હોય છે. એટલે આપણે અહીંયા 2 કામ થાય છે. એક તો ભગીરથ કાર્ય માટે આપણને સારો એવો ફાળો મળે છે અને બીજો એક રોગમુક્ત પણ થાય છે. બોલો જસુભાઈ માત કી. 18,51,000 રૂપિયા બોલજો વડીલો, જોરદાર તાળી વધારજો. 18,51,000 રૂપિયા અંબાવીભાઈ તેજાભાઈ ભાઈ તેમના સુપુત્ર દ્વારા, જોરદાર તાળીઓથી અમને વધાવજો.
ટાઈમનો આપણી પાસે ખાલી લગભગ 15 મિનિટ છે, એટલે હવે આ સમયનો સદુપયોગ કરીને આપણે જેમ બને એમ વહેલી તકે આ ચડાવો અહીં પૂર્ણ કરવા માટે જશું. એટલે જેને પણ લાભ લેવાની ઈચ્છા હોય તે જલ્દીથી જલ્દી બોલી શકે. બોલો જસુભાઈ માત કી. 19,01,000 રૂપિયા. 19,01,000 રૂપિયા. તાળી ઓછી પડે છે, હું એમાઉન્ટ બોલું ને એની ઉપર. 19,01,000 રૂપિયા શામજીભાઈ ધનજીભાઈ સાંઢા. એકવાર જોરદાર તાળીઓથી વધાવજો એમને. નીંદર આવતી હોય તો પછી આપણે ચાય પણ રાખેલ છે, એટલે તાળીઓમાં કંજુસાઈ ન કરતા આપણે આ 15 મિનિટ પછી ઘરે જ જવાનું છે. સચિનભાઈ 25 સુધી તો ખીચી જ નાખજો આજે. ટાઈમનો અભાવ છે ને કે 25 હું તો આજે સાંજનો જમણવાર જ અહીંયા રાખવાનો વિચાર કર્યો હતો બધાનો. હું તો આજે થાકવાનો નથી, કેમ કે સવારે નાસ્તો 2 પ્લેટ ખાઈ લીધી છે અને બપોરે લગભગ 2 પ્લેટનું ખાઈ ગયો, કેમ કે ચડાવો બોલવાનો હતો અને મને ખબર હતી કે આપણી પાસે દાતાશ્રીઓ બહુ ફાળો આપવા માટે ભગીરથ કાર્યમાં ઉત્કૃષ્ટ છે. 19,01,000 રૂપિયા શામજીભાઈ ધનજીભાઈ સાંઢા. ચાય પાણી રાખેલ છે, એટલે નીંદર આવતી હોય તો નીંદર ઉડી જશે. અત્યારે રોગ મુક્ત થાઓ અને તાળીઓ વગાડો અને દાતાશ્રીને વધાવો. સચિનભાઈ આમાં નીંદર ના આવે. સચિનભાઈ મને એવું લાગે છે તાળી ઓછી પડે છે ને નીંદર આવતી હશે. એ થાકી ગયા ને, ખબર છે હજી મોટો ફિગર આવશે. તો 25 સુધી આપણે રાહ જોઈ. આપણી પાસે અગર સમય હોત તો આજે આ મુકેશભાઈનું એમ કહેવું છે કે આપણે 25 લાખ અહીંયાથી યજમાનના ચડાવવા માટેનો એમને લાભ આપત અને બેસત. 19,01,000 રૂપિયા શામજીભાઈ ધનજીભાઈ સાંઢા. હવે જે પણ દાતાશ્રીમાં નામ નોંધાવવું હોય તે વહેલા તે પહેલાંની ધોરણે નોંધાવી શકે છે. આપણી પાસે લગભગ હવે બહુ ઓછા દાતાશ્રીઓના નામ બાકી છે. આવો લાવો ક્યારેક ભગીરથ કાર્યનો લાવો ક્યારેક આપણા હાથથી છૂટી પણ જતો હોય છે, ક્યારેક મળે ક્યારેક ન પણ મળતો હોય. 19,01,000 રૂપિયા. એકવાર જય બોલાવી બોલો જસુભાઈ માત કી. આપણે મેળાને માતાજીના મેળાને 14 વર્ષ પૂર્ણ થયા અને ભાઈઓની બધાની ઈચ્છા હતી કે આપણે 15 વર્ષ પૂર્ણ થાય, એટલે આપણે માતાજીએ એક દેવી ભાગવત કથાનું આયોજન કરીએ તો કેમ રે. પણ અમારો એવો ભાવ હતો કે આપણી સાથે માતાજી 14 વર્ષથી છે, તો 15 વર્ષ પછી પણ આપણે માતાજીનો મેળો પૂર્ણ કરીને દેવી ભાગવત કથાનું આયોજન કરશી તો કાંઈ નહીં ખૂટે એવા વિશ્વાસ સાથે આ કથાનું આયોજન કરેલ હતું. અને આ વિશ્વાસ આજે પૂર્ણ થયો. આ માતાજીની કૃપા હોય તો જ થતું હોય. એટલે આ બધા ભાઈઓને એકવાર જોરદાર તાળીઓથી બી બતાવજો કે એમને આવો સારો વિચાર આવ્યો કે બોલો જસુભાઈ માત કી. 19,01,000 રૂપિયા શામજીભાઈ ધનજીભાઈ સાંઢા. આ ચડાવો આપણે ઓપન રાખવાનો છે. આપણા દેશમાં કોઈ વડીલોને પણ આનો લાભ લેવો હોય તો આપણે આ ચડાવો લગભગ મહાશિવરાત્રિ ટાઈમે દેશમાં આપણે આની મીટિંગ રાખીને ચડાવવાને આગળ વધારશું. અગર દેશમાંથી કોઈ ભાઈ ન બોલે તો આ શામજીભાઈ ધનજીભાઈ સાંઢા આ વડીલોને આપવામાં આવશે. એમના માટે જોરદાર તાળીઓ એકવાર વધાવજો. તો 19,01,000 રૂપિયા. એકવાર બેઠા બેઠા પગ થાકી ગયા છે ને તો ઊભા ઊભા એકવાર તાળી વગાડજો. બોલો જસુભાઈ માત કી. 19,01,000 રૂપિયા. એકવાર જોરદાર તાળીથી વધાવજો.
19,01,000 રૂપિયા શામજીભાઈ ધનજીભાઈ સાંઢા 2 વાર. અને હવે આપણે 3 વાર દેશમાં કરવા જાશું એટલે હવે આપણે આ ત્રીજી વારની ખાલી જય જ બોલાવવાની છે. બોલો જસુભાઈ માત કી. આ અને માતાજી જસુભાઈમાં મેઘપરમાં બેઠા છે, વોંધમાં બેઠા છે. આ જે દેશમાં જસુભાઈ માતાજીના મંદિરે જ આવી જોઈએ. બધા ઊભા થઈને એકવાર 19,01,000 રૂપિયા શામજીભાઈ ધનજીભાઈ સાંઢા 2 વાર. બોલો જસુભાઈ માત કી જય. હવે જે પણ નેહાની બહેનોના ભાઈઓના આપણે નામ નોંધાવ્યા હતા કે જેમની પાસે રૂમ રાખેલ છે એમાં 2 ભાઈઓ પરિવાર સહિત જાય અને નેહાણીનું લિસ્ટ લઈ જેમની જેટલી પરિવાર વાઇઝ એક 2 જણા જાય એનો જેટલે ગરદી પણ ન થાય અને આપણા કારોબારી સમિતિના ભાઈઓ સરળતાથી દઈ શકે એટલે પરિવાર વાઇઝ 2 ભાઈઓ જાય. એક સાથે બધા ભાઈઓ ન જાય અને અહીંયા જ બેસજો એટલે ત્યાં ગરદી ન થાય. તમારા ભાઈઓ તમને ગિફ્ટ તમારી જગ્યા ઉપર પહોંચાડશે એટલે મહેરબાની કરીને અત્યારે વાતો કરો કે આપણે કથામાં પહેરવાનું શું છે એટલે અત્યારે ચર્ચા કરો. આપણી બહેનોનું પણ એક ગ્રુપ બની ગયેલ છે એટલે હવે એ લોકો છે ને રીલ શું બનાવવાની એની એ ચર્ચા ચાલુ છે. હા, ઇન્સ્ટાગ્રામમાં જોજો તમે ખાલી હવે બહેનોનું એક ગ્રુપ બની ગયેલ છે તો હવે તમે રીલ્સ પણ બનાવી શકો છો. અહીંયા આપણે ફેમિલીની અંદર કદાચ ફોટા લીધા હશે તમે તો રીલ્સ બનાવીને અને કથાના કાંઈ પણ કાર્યક્રમ અને અપડેટ હશે એ મહિલા ગ્રુપ કરશું એટલે મહિલા ગ્રુપમાં તમામ બહેનો જોડાજો. સરપંચ સાહેબ સ્ટેજ ઉપર આવો. માઇક ઉપર બોલશો નહીં તો સરપંચ સુધી થઈ જશો. આગળ કેવી રીતે વધશો? ભાઈ એકવાર ઊભા થઈને જોરદાર તાળીઓથી વધાવજો. આપણે માતાજીની આગળ કમિટી હોલ હતો એ હોલ ફાળવાની મંજૂરી લઈ લીધેલ છે અને હોલ કમિટી હોલ ફાળવામાં આવશે. આ સરપંચ સાહેબ જિમ્મેદારી લે છે અને ટૂંક સમયમાં કથાની પહેલા માતાજીના આશીર્વાદથી આ સરપંચ સાહેબે આ મંજૂરી લઈ લીધેલ છે એટલે જોરદાર આ સરપંચ સાહેબને તાળીઓથી વધાવજો. ના, જે બહેનો હાજર ન હોય નિયાણીની બહેનનું ગિફ્ટ એમને પણ દેવામાં આવશે તો બધી નિયાણીઓ બહેનોની ગિફ્ટ લઈ લેજો. દેશની મુંબઈની બહારગામની જે પણ હોય એની બહેનો અહીંયા જ બેસે એટલે ત્યાં ગળદી ન થાય. પાછળ તમારા ભાઈઓ તમને જગ્યા ઉપર કાપડો દેવા માટે આવશે અને મહિલા ગ્રુપ માટે જે ચામરિયા આ બંને બહેનોનો તમે સંપર્ક કરજો એટલે તમને આ કથા માટે થઈને તમામ માહિતી મળતી રહેશે અને જે પણ પહેરવાનું છે એ મહિલા બહેનો તમે તમારા હિસાબે નક્કી કરી શકો છો. અમે તમને જ્યારે પત્રિકા બનાવશું ત્યારે તમને એની રૂપરેખા મોકલશું કે આ દિવસે આમનું પ્રાગટ્ય આવશે તો એની બધા નોંધ લેજો. બહેનોને ખાસ અને ભાઈઓએ પણ મેકપર ગ્રુપમાં જોડાયેલ ન હોય એ ભાઈઓ પણ જોડાઈ જાય. એનો પણ કથાનો લાભ લેવા માટે થઈને આપણે કાંઈ પણ અપડેટ હશે તો એમાં આપણે મોકલશું. જનરલ ગ્રુપ મેકપર યુવા અને હવે પછી આપણે દેશમાં પણ અમુક ચડાવવા લેવાના છે તો ભાઈઓ થોડી વાર બેસજો. હું તમને ખાલી એનાઉન્સમેન્ટ કરી દઉં. વડીલો 5 મિનિટ ખાલી બેસી જાઓ. હજી આપણે દેશની અંદર નવા વર્ષની અંદર એટલે કે આવતા નવા વર્ષના બપોર પછી જે રામ ભગવાનનું અન્નકોટની આરતીની થઈ જાય એની પછી આપણે કથા માટે શ્રી રામ જન્મ મહોત્સવ એ લેવામાં આવશે. શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવનો ચડાવો લેવામાં આવશે. મહાકાલી, મહાલક્ષ્મી અને મા સરસ્વતી આ 3 દેવીનું પ્રાગટ્ય અમે કમિટીએ નક્કી કરેલ હતું કે મુખ્ય યજમાનને આ ચડાવો જેમને જાય એમને આપશું. એટલે આ 3 દેવીનું એટલે કે અંબિકા પ્રાગટ્યનું, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી એ 3 દેવીનું પ્રાગટ્ય જે મુખ્ય યજમાન બનશે એમની 3 દીકરીઓ અથવા દીકરીઓ દ્વારા દેવામાં આવશે એટલે એમને લાભ દેવામાં આવશે. એમની પછી શ્રી નવદુર્ગા પ્રાગટ્ય એમનો પણ ચડાવો લેવામાં આવશે. પછી એક શિવ પાર્વતી વિવાહ આવશે એમનો પણ ચડાવો લેવામાં આવશે અને અન્નપૂર્ણા એમનો પણ એક ચડાવો લેવામાં આવશે અને
ભારત માતા 9મા દિવસે આપણાને આશીર્વાદ દેવા માટે આવશે, એમનો પણ એક ચડાવો લેવામાં આવશે. એટલે આ 7 ચડાવા દેશમાં નવા વર્ષના દિવસે 3 વાગ્યા પછી અને 5 વાગ્યાની અંદર જ્યારે બી આપણે અનુકૂળ થશે ત્યારે દેવામાં આવશે. આની પણ આપ બધા નોંધ લેશો. જેમ બને એમ કથા આપણી ભાઈ બીજથી ચાલુ થાય છે, એટલે નવા વર્ષના દેશમાં પહોંચી આવજો. ત્યારબાદ આપણે જ્યારે જનરલ મિટિંગ લેશું ત્યારે આપણે સમિતિ પણ રચવાના છીએ, કે રસોડા સમિતિ, પછી ત્યારબાદ મંડપ સમિતિ, જે પણ આપણને કામમાં લાગશે, કે સાધુ સંતોને આવકાર સમિતિ, મંડપ સમિતિ, ફૂલહારના જે સવારના આપણાને લેવા જેની આપ બધા નોંધ લેશો અને તમામ પધારજો વહેલે વધારેમાં વધારે શક્યમાં. બોલો જસુભાઈ માત, બોલો જસુભાઈ માત કી. હવે હું આપણા પ્રમુખ સાહેબ એટલે કે દામજી ભાઈને આપું છું આગળનું, એ આપણાને માર્ગદર્શન આપશે. હાલો, સમયનો બહુ અભાવ છે, નીચે આપણો ટાઈમ લિમિટ ખતમ થઈ ગયો છે, માટે માફ કરજો. આપણી પાસે હવે બિલકુલ સમય નથી. નીચેથી જસ્ટ મને એ જ ફોન આવ્યો હતો. તો હવે આપણે અત્યારે સમયના હિસાબથી સમયનો બહુ અભાવ છે, માટે હવે સમાપ્ત કરશો આ મેળો અને દિવાળીના ખૂબ ધામધૂમથી મળશો બધાય સ્નેહના હેત ભરેથી. તો અત્યારે બધાને આપવામાં આવે છે, અને કાંઈ સજેશન હોય તો જલ્દીથી જલ્દી આપી દો. બાકી અને જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય એ માફ કરશો. આપ સૌ પધાર્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. તથાસ્તુ.